બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગંભીરપુરા ગામની અંદર લાખો રૂપિયાના ખર્ચે 7 મહિના અગાઉ આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। ત્યારે ઓપનિંગ થયાના માત્ર 7 મહિના થયા છે અને આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ આ મકાનની આજુબાજુની દિવાલો તેમજ ઓટલાઓ ડેમેજ થવા લાગ્યા છે, જેમાં જોઈ શકાય છે કે દિવાલોની અંદર જે લોખંડના સળિયા નાખ્યા છે તેની ઉપર સરખી રીતે પ્લાસ્ટર પણ કરેલું નથી, જેથી સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે। જો કે લોકોને આરોગ્યની સેવા આપતા કર્મચારીઓ જ ના જ સબ સેન્ટરનું બાંધકામ જો આવી રીતે બનશે તો તેમના જીવનનું રક્ષા કોણ કરશે? ત્યારે આ જોતા આ કામની અંદર મોટા પ્રમાણમાં ગેરરીતિ થતા પહેલા વરસાદમાં પોલ ઉઘાડી પડી છે। તો શું આ બાબતે રાજ્ય સરકાર તેમજ બાંધકામ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવશે કે પછી આ વિસ્તારમાં આવી જ રીતે ભ્રષ્ટાચાર કરવાના મોકળા મેદાનો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મળતા રહેશે, જેને લઈને સરહદી પંથકમાં સળગલતા સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે બીજી બાજુ આરોગ્ય વિભાગના કર્મચારીઓને આ સબ સેન્ટરનો હવાલો સોંપવામાં આવ્યો હશે, ત્યારે શું આ અધિકારીઓએ કામગીરી તપાસી હશે કે નહીં? જો તપાસી હોય તો આવી હલકી કક્ષાની થયેલી કામગીરી કઈ રીતે સ્વીકારવામાં આવી હશે, જેને લઈને જવાબદાર અધિકારીની મિલીભગત હશે કે શું, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સરકાર આ કામમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી લોકમાંગ ઉઠી છે।